ટમેટા અને લીંબુની મસ્ત ચાટ તૈયાર કરી નાખી છે. હવે એમાં આપણે નાખશું ચણા ચોર. અને પપ્પા જો શેરડી લેવા છે મસ્ત તુલસીમાં રાખવા માટે, પણ જોઈએ હવે આવતા વર્ષે તો ઉગી જશે નહીં. પપ્પા છે ને મસ્ત થેલી ભરીને માટી લાવ્યા છે. કાળી માટી જ કહેવાય ને, કાળી માટી લાવ્યા છે. કુંડામાં નાખી પાણી બાણી નાખીને મસ્ત વાવશે. હવે જો આપણે તુલસી માતાજી પાસે મસ્ત દીવો અને પ્રસાદી મૂકી દીધી છે અને મસ્ત જો તુલસી બી મસ્ત દેખાય છે. જો તો હવે આપણે બનાવશું ચોરાફળીની ચટણી. તો એના માટે આપણને જોશે ચણાનો લોટ, બેસન. ઓકે, અવાજ આવ્યો ભાળ. मैं तो पूरा चटनी हो गया रे. હું કરતી પૃથ્વી શું કહેસ તું? સુગંધ એવી મસ્ત. હાથ આમ રાખતા રહો. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ટીવી ચાલુ કર્યું એ ચાલુ થાય તો તમારે તમારો ચા તમારી હાથે લેવાનો છે. કાઈ નહીં, કાઢ હવે મારો ચા. માથી કેટલી ઉપડતી નથી. ઉપાડ યાર, નાખને હવે હું તું તે હવે જબરું કરસ તું તો. પોતાના ગાંઠિયા મરચા આવી ગઈ એટલે હવે તમે ભાવ ન આપો અમને ખબર હે. જો આ ડીસાઈ ખાલી આયા નાસ્તો બાસ્તો કાંઈક હોય તો દિયો, બીજું શું હોય. ઘણું બધું છે. અને આજે જો તારા માટે સરપ્રાઈઝ છે. આપણે ચોરાફળી બનાવશું. જો ચોરાફળીની ચટણી બનાવવાની હોય ને તો જ ચોરાફળી બનાવજો, નહીતર નહીં બનાવતી. નહીતર જો આ બાઇક પડ્યું ને તારા ટી શર્ટમાં એ લઈને ઉપડી જજે. ચોરાફળીની ચટણી લઈ આવજો પેલા, બરાબર. બાકી બસ આ ટીવી ચાલુ કર્યો સવારમાં. હવે યુટ્યુબ જ જોવાનું હોય એટલે યુટ્યુબ ચાલુ કરીએ અમે લોકો. સો બસ ઇવનિંગ થઈ ગઈ છે મસ્ત. થોડીક ભૂખ લાગી છે એટલે આપણે મસ્ત જો ડુંગળી, ટમેટા અને લીંબુની મસ્ત ચાટ તૈયાર કરી નાખી છે. હવે એમાં આપણે નાખશું ચણા ચોર. બિકોઝ અમે લોકો બપોર લંચ નહીં કરતા એટલે થોડીક ભૂખ લાગે. હવે શિયાળો ચાલુ થઈ ગયો છે એટલે તો ચલો એમાં મસ્ત મિક્સ કરી અને ખાઈએ. તો બસ આ છે ને બધા કુંડા બહાર એટલા માટે નીકળ્યા છે બિકોઝ અમે લોકો એમાં વાવ્યા હતા તુલસીજી અને બીજા 2-3 છોડવા, પણ ખબર નહીં માટીમાં છે ને ભેળસેળ હશે એટલે કાંઈ છે ને પ્રોપર ઉગ્યું નથી. તો પપ્પાને મેં વાત કરી હતી એટલે પપ્પા છે ને હમણાં આવે છે એટલે મસ્ત બાલ્કનીમાંથી લઈ લીધા છે. હવે આ માટી છે ને મસ્ત જગ્યાએ ક્યાંક પધરાવી દઈશું અને નવી માટી નાખીશું. બસ જો પપ્પા આવી ગયા છે. આ માટી કાઢે છે કુંડામાંથી. શું પપ્પા સારું ને? અને પપ્પા જો શેરડી લેવા છે મસ્ત તુલસીમાં રાખવા માટે, પણ જોઈએ હવે આવતા વર્ષે તો ઉગી જશે નહીં. યસ, દેવ દિવાળી છે એટલે એવું માનવામાં આવે કે તુલસીની બાજુમાં છે ને આવી રીતના શેરડી રાખવાની. આ વર્ષે તો અમે રંગોળી નહીં કરી શકીએ પણ નેક્સ્ટ યર કરશું. પપ્પા ભૃતે સારે ઈશારામાં વાત કરે. પપ્પા દર્દીને કામ ચીંધું તમે. પપ્પા તુલસીનો રોપ લાવ્યા છે. વાહ પપ્પા, તમારા હાથે જ વાવી દે. આ વખતે તમારાથી ઉગે કે નહીં જોઈ. પપ્પા છે ને મસ્ત થેલી ભરીને માટી લાવ્યા છે. કાળી માટી જ કહેવાય ને, કાળી માટી લાવ્યા છે. કુંડામાં નાખી પાણી બાણી નાખીને મસ્ત વાવશે. હવે પપ્પા તમારા જમાએ કઈક પાપ કર્યા લાગે એટલે એના હાથથી ન ઉગી. મેં નથી કર્યું, મમ્મી એને તે જ કર્યું તું. મેં માટીને હાથ નથી લગાવ્યો. પૃથ્વી થોડાક પાપ કરેલા છે એટલે નથી ઉગેલું. ચલો હવે પપ્પા ઉગાડે છે. જય તુલસીમાં. જો આપણે તુલસી માતાજી પાસે મસ્ત દીવો અને પ્રસાદી મૂકી દીધી છે અને મસ્ત જો તુલસી બી મસ્ત દેખાય છે. જોડે શેરડીનો પ્રસાદ બી ધરી દીધો છે. જય તુલસીમાં. સેવા કરી લીધા છે મસ્ત છે ને. પપ્પા જો શ્રીફળ વધેરી આપે છે બિકોઝ કાલ આપણને નાગદાદા દેખાણા હતા. તો નાગદાદા દર્શન થાય ને તો એક શ્રીફળ એમનું નામ લઈને મસ્ત વધારે નાખવાનું. બરાબર ને પપ્પા? યસ. જો અહીંયા ધૂપની તૈયારી બી ચાલી રહી છે બિકોઝ મેં છે ને ટ્રે નીકાળી ને, કારણ કે નવરાત્રીનો થોડુંક 2 છાણા બાકી રહી ગયા હતા તો મેં પૃથ્વીને કીધું મસ્ત કર નાખ એટલે આખા ઘરમાં સુગંધ બી થઈ જાય અને આ વસ્તુ નવરાત્રી વાળી વપરાય બી જાય. પણ જો પપ્પાને 2 ધૂપ ને ઓલું શું કહેવાય ગૂગળ ને બધું એક યાર જ નાખી દીધું, કપૂર ને બધું. સુગંધ તો આવે બળી જાય, છાણા નહીં બળે. બધું બળી જાય.
તો હવે આપણે બનાવશું ચોરાફળીની ચટણી. તો એના માટે આપણને જોશે ચણાનો લોટ, બેસન, ઓકે, દહીં જોશે, બાકી છે ને તીખા મરચાં, આદુ, ફુદીનો અને કોથમરી. બરાબર, આટલી વસ્તુની જરૂર પડશે. તો ચલો કઈ રીતના બનાવાય ને, જે લોકોને ના ખબર હોય ઘરે કઈ રીતના બનાવાય ચોરાફળીની ચટણી, તો આપણે ચલો મારી જોડે ટ્રાય કરજો, બનાવજો. આપણે 2 લોકો માટે બનાવવી હોય ને તો 2 મોટી ચમચી છે ને આપણે ચણાનો લોટ લઈ લીધો છે. 1 ડબ્બી આપણે દહીં નાખ્યું હતું, એપ્રોક્સિમેટલી 2-3 ચમચી બરાબર જ. અને છે ને 1 ગ્લાસથી અડધો ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું. અને છે ને આને મસ્ત આપણે હમણાં હલાવી દઈશું, ગાંઠા ના રહે ને એવી રીતના. અને એના પછી આપણે છે ને ગેસ પર મૂકી અને એને હલાવવાનું છે. બસ જો તો છે ને આપણે ગેસ ઉપર મૂકી દીધું છે મિક્સરને. અને એમાં આપણે છે ને મસ્ત મીઠું અને હળદર 2 વસ્તુ નાખી દીધી છે. અને હવે આપણે છે ને 5 થી 7 મિનિટ સુધી આને પ્રોપર હલાવશું. એટલે જે ચણાનો કાચો આમ એકદમ ઓલું કહેવાય ને કાચાપણું, એ મસ્ત બફાઈ જાય. બરાબર, ત્યાં સુધીમાં છે ને આપણે મસ્ત કોથમરી મરચાં એની પેસ્ટ બનાવી લઈએ. અવાજ આવ્યો ભાળ. મેં તો પૂરા ચટણી હો ગયા રે. હું કરતી હતી એવું તો, પણ ખબર નહીં બેલેન્સ નો રહ્યું પરફેક્ટલી. કોનું? તારું. તોય ઉઈડું. વાયર છે વાયર. ઓય વાયર તો જો, હું માણસ છું કે શું છું? તું ધ્યાન તો રાખ થોડું. એમાં કઈ નો થાય, કઈ ઈ થાય તો વારે નો લાગે પછી. ખબર નહીં યાર. થાય એ બંધ કર. ઉડે છે ખબર નહીં. હું નાખ્યું તે એમાં? કઈ નથી નાખ્યું, પેસ્ટ બનાવું છું. અરે બની જ ગઈ છે પણ લીંબુ નાખીને મેં કીધું હજી એક લીંબુ નાખ્યું ને એટલે ગેસ ઉપરાણો હશે લીંબુનો. દીવાલની હાલત પેલા આ બધું ધોવું પડશે. તું હવે પેલા બધું કર લે પછી શાંતિથી બનાય. આ શું કર્યું? કઢી? કઢી નથી તો ચટણી એવી રીતના બને. એવું એમ? હવે એ જરાક ઠરી જાય ને પછી એમાં આપણે આ ચટણી મિક્સ કરી દેવાની એટલે ચટણી તૈયાર. વાહ વાહ, સરસ સરસ. મમ્મી છે ને અમદાવાદથી મસ્ત ચોરાફળીના પેકેટ લાવ્યા હતા. સોનાલી ચોરાફળી કરીને છે, કોઈ અમદાવાદથી જોતું હોય એને આ ખાધું હોય તો મસ્ત કમેન્ટ કરજો. 2 પેકેટ છે, આપણે 1 પેકેટ બહાર નીકાળી લીધું છે. હવે આને કયા શેપમાં કટ કરવા છે પૃથ્વેશ? લાંબી લાંબી પટ્ટીઓ કાં તો ચોરસ ચોરસ ટુકડા. ઓકે, આપણે લાંબા કરતા આપણે ચોરસ જ કરી. જેમ મજા આવે. આ લોકો જોડતો મોટું હોય એટલે એ લોકો. અને મને તો છે ને આવી ફૂલેલી કરતા એકદમ ક્રિસ્પી હોય ને એ મજા આવે ખાવાની. મજા આવે એવી કર ને. ચટણી સારું, હાલ. હાલે એનો કાંઈ. યસ, જો ચટણી બી ઠરવા માટે મૂકી દીધી છે, પણ ખુલ્લું ના મુકાય એટલે ઢાંકી દીધી છે. થોડીક ઠરી જ ગઈ છે, પછી મસ્ત એ કૂલ થઈ જાય ને એટલે આપણે એમાં ઓલું પેસ્ટ હતી ને એ નાખી દેશું. ચલો આને કટ કરી લઈ. બસ જો આપણે છે ને મસ્ત કટકા કરી લીધા બેઠા બેઠા. ત્યાં સુધીમાં તેલ આવી ગયું તો પૃથ્વેશ કે લા હું હેલ્પ કરું થોડીક. તો એને જો ઊભા મસ્ત થોડીક તળી દીધી. વાહ ફૂલાણી હો પૃથ્વેશ. એમ તો આવડે કે મને એમ તો આવડે હેલ્યો તો. અને આપણે જો આપણે ઠંડુ મિક્સર છે ને ઠંડુ થઈ ગયું એટલે આપણે જે આ પેસ્ટ બનાવી હતી ને એ બસ ડાયરેક્ટલી છે ને આમાં મસ્ત મિક્સ કરી દેવાની. અને આપણે મિક્સ કરી દઈએ ને એટલે આપણી ચોરાફળીની ચટણી તૈયાર. પૃથ્વેશ શું કહેશ તું? સુગંધ એવી મસ્ત. હાથ આમ રાખતા રહો. જો મસ્ત કોમ્બિનેશન થઈ ગયું છે ચટણી અને ચોરાફળીનું. તો ચાલો બધા ગરમા ગરમ ચોરાફળી અને ચટણી ખાવા. અને પૃથ્વેશ છે ને ફૂવાને બહુ જ ભાવે, મારા ફૂવાને. અમદાવાદ હોય એટલે ભાવે જ બધાને. ચોરાફળી બહુ જ ભાવે. એ તો અમદાવાદ વાળા મસ્ત દેખાય જ છે. ચલો તો આપણે ટેસ્ટ કરીએ ને પૃથ્વેશ, ત્યારે કહેશું કેવી બની. ચોરાફળીમાં છે ને ઉપરથી છાંટવા માટે આપણે સંચર અને લાલ મરચું એ બેને મિક્સ કરી લીધું છે. જો આમાં ઉપરથી છાંટ્યું છે, મસ્ત દેખાય છે ચોરાફળી હે ને. સ્વાદ હરખો મસાલો હે ને પરફેક્ટ. યસ, ફાઇનલી બધું કામ કમ્પ્લીટ કરીને બેસી ગયા છે જમવા. મસ્ત ચોરાફળી નીકાળી લીધી છે ને ચટણી. પૃથ્વેશ પેલું બાઈટ લે છે. કેવી બની? વાહ વાહ અન્નપૂર્ણા. એ અન્નપૂર્ણા, વાહ વાહ વાહ. ચોરાફળીની ચટણી બરાબર બની ગઈ એટલે એટલું કઈ કોણ તને. ચાલો તો બધાય ચોરાફળી ખાવા, બરાબર ને? એ પહેલી જ વારમાં. યસ. અને અહીંયા જો પૃથ્વેશ ડેઈલી છે ને નિખિલનો બ્લોગ જોવે છે. તો બસ જો એ બ્લોગ જોતા જોતા અમે લોકો ખાઈએ છીએ મસ્ત. અને પૃથ્વેશ હજી કંઈક કહે છે. શું તું કંઈક બોલતો હતો ને હમણાં? એમ કહું પહેલી જ વારમાં આટલી પરફેક્ટ બનેલા અન્નપૂર્ણા તો મારે તને કહેવું પડે. યસ,
ફૂવા આવે ને હવે ત્યારે બનાવશું. ફૂવા આપણો બ્લોગ જોવો છે ને. ફૂવા તમે આવો ને ત્યારે અગાઉ કહી દેજો. ફુવા તને કહી દે અમદાવાદની નાગરની ચોરાફળી Yes. ચટણી છે. એવું હોય ને આ બસ અગાઉ અમને કહી દેજો એટલે છે ને ચોરાફળી ના પેકેટ લઈ આવશું યા તો ચોરાફળી તૈયાર લઈ આવશું ત્યારે આપણે રાજકોટની અને ચટણી ઘરે બનાવી દઈશ આખું. અત્યારે બી મસ્ત આટલી બધી જ બનાવી છે બીકોઝ પૃથ્વીએ કીધું કે વધારે બનાવજો એટલા માટે. સારું ચલો તો અમે એન્જોય કરીએ અને કોની ચોરાફળી ફેવરિટ છે ને એ મસ્ત કમેન્ટ કરજો. અને હવે અમે થાકી ગયા છીએ તો પૃથ્વેશ એવું કહેવા માંગે છે કે બસ હવે આટલું હું ખાઈ લઈશ ને આખો ડબ્બો ભરીને તળી આપણે કે આટલું ખાઈ લઈશ ને આજ મસ્ત પેટ ભરીને ત્યાં સુધીમાં તો મને ઊંઘ આવી જશે. સો અત્યારે જ આપણે ગુડ નાઇટ. ગુડ નાઇટ. મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે આ બ્લોગ જોઈ લો તો લાઈક Yes. કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલ. બસ મસ્ત બહુ બધી લાઈકો કરી દો, વ્યૂઝ તો આવે જ છે મસ્ત. બસ આમ સપોર્ટ કરતા રહ્યો. અને લાઈટ કેમ ને ચાલુ કરે ને એનું મોટું કારણ એ છે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ, ઝીણી ઝીણી મચ્છીઓ બહુ આવી ગઈ. યસ સારું ચલો તો બાય બાય. કમેન્ટ કરી દેજો કોની ફેવરિટ છે એ. બાય બાય.